નમસ્કાર દર્શક મિત્રો, કેટીવીના સ્પેશિયલ કાર્યક્રમ ભાગ્યલાભ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, આપણે રોજ આ જ સમયે આપણે આવતા હોય છે ને આ માટે આપણી સાથે જે નિષ્ણાંત તરીકે દક્ષેશ શાસ્ત્રીજી પણ આવ્યા છે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. જી, હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, દરરોજ આપણે સોમથી શુક્રવારે આપણે આ ટાઈમે મળતા હોય છે અને જે માટે જે તમારા જે પ્રશ્નો હોય છે આ પ્રશ્નોનું શાસ્ત્રીજી સમાધાન પણ આપતા હોય છે. અને જો આ પ્રશ્નમાં તમારે વધુ જાણકારી અથવા તો કુંડળીની વધારે જાણકારી મેળવવી હોય તો તમે જે નંબર આપેલો છે એ નંબર પર અપોઇન્ટમેન્ટ લઈને રૂબરૂ પણ મળી શકો છો. અને જો તમારા પ્રશ્ન હોય તો એ નંબર ડાયલ કરી અને તમે પ્રશ્ન પણ પૂછી શકો છો. પ્રશ્ન પૂછો ત્યારે ખાસ તમને વિનંતી કે જ્યારે તમે પ્રશ્ન પૂછો ત્યારે તમારા ટીવીનો જે વોલ્યુમ છે, ટીવીનો અવાજ, એ અવાજ છે તમે બંધ રાખશો, જેથી અમે તમને શાંતિથી સાંભળી શકીએ અને તમને સચોટ એનો જવાબ પણ મળી શકે. તો જ્યારે પણ કોલ કરો ત્યારે તમારા ટીવીનો અવાજ છે એને બંધ રાખશો. એ સાથે જ જ્યારે કોલ કરો એટલે તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મનો સમય જણાવવાનો છે, જન્મનું સ્થળ જણાવવાનું છે અને જેના માટેનો પ્રશ્ન પૂછો છો તમે એ વ્યક્તિનું નામ પણ જણાવવાનું છે કે જેથી તમને અમે સારી રીતે જવાબ આપી શકીએ. તો તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન સંપત્તિને લઈને હોઈ શકે છે, એ વ્યવસાયને લઈને હોઈ શકે છે, જો વિદ્યાર્થી હોય તો એમના અભ્યાસને લઈને પણ પ્રશ્ન હોઈ શકે છે, લગ્ન વાંચુકો છે તો એમના લગ્નને લઈને પણ પ્રશ્ન પૂછી શકે છે, સંપત્તિ, લગ્ન, અભ્યાસ એ સિવાય ઘણા પ્રશ્નો હોઈ શકે છે જેનો આપણે જે જવાબ જે છે આપવાનો પ્રયત્ન કરશે શાસ્ત્રીજી. કે જ્યાં આજે કહી શકાય જે શાસ્ત્રીજી આવતીકાલે જે મંગળવાર છે જી, અને બહુ મોટો દિવસ છે અને આવતીકાલે જે લોકસભા ઇલેક્શન છે એનું વોટિંગનો દિવસ પણ છે અને મંગળવાર પણ છે. આ સાથે જે મંગળવાર પછી અશ્વિની નક્ષત્ર અને 14ના સ્વામી ભગવાન શિવ પણ, તો આ બધો જ જે સંયોગ છે. તો આવતીકાલનું જે દિવસનું મહત્વ છે એના વિશે થોડું જણાવશો? જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. જે તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજી મહારાજ છે એ શિવજી મહારાજના ચરણોમાં, ગુરુ મહારાજના ચરણોમાં નમસ્કાર. આજે આપણે ભાગ્યલાભ દ્વારા આવતીકાલે મંગળવારનો દિવસ છે અને એવું કહેવાય છે ભાઈ મંગલ ભવન મંગલહારી દ્રવઉસુ દશરથ અજીર બિહારી, એવું કહી શકાય છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. જી જી, આપની જન્મ તારીખ જણાવશો? 24/8 24/7 હા 24/7/2003. જી, ઓકે. જન્મ સમય શું છે? જી, અને જન્મ સ્થાન, જન્મ સ્થળ કયું છે? ખંભાત. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછ્યો એનું? વર્ષિત. ઓકે, શું છે પ્રશ્ન વર્ષિતનો? બરાબર. ઓકે. જી જી, બિલકુલ શાસ્ત્રી. જી શાસ્ત્રીજી. બહાર એટલે પરદેશમાં છે? જી જી. અને શેનો અભ્યાસ છે દીકરાને? દીકરાને અત્યારે રાહુની મહાદશા પ્રારંભ થઈ ગઈ છે. બહુ સરસ. કેમિકલનું વિદ્યાસ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં શુક્ર છે અને અત્યારે રાહુની મહાદશા ચાલુ થઈ ગઈ છે અને રાહુ કર્મસ્થાનની અંદર છે એટલે રાહુના કારણે તેમનું માઇન્ડ ડાયવર્ટ થાય, કેમ કે ચંદ્ર 12મા સ્થાનમાં છે અને ચંદ્ર એટલે મન, અને જ્યારે ચંદ્રને સાથે મન સાથેનો સમન્વય થાય એટલે ગ્રહણ નામનો યોગ બનતો હોય છે. એટલે જે રાહુ સાથે ચંદ્રની યુતિ છે એ દૂધની અંદર દહીં પડે જેમ દૂધ ફાટી જાય તે રીતે રાહુ અને ચંદ્રનું મિલન થયું છે. અત્યારે રાહુની મહાદશાનો પ્રારંભ છે જેના કારણે વિદ્યા અભ્યાસમાં રૂકાવટ આવે છે. તો રાહુનું દાન કરાવવું, બુધવારના ઉપવાસ કરાવવા અથવા તો બુધવારે મગનું દાન કરવું અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવામાં આવે તો ચોક્કસથી જે વિદ્યામાં બાધા અડચણ આવે છે તે ભગવાનના આશીર્વાદથી દૂર થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી, બાબાની જન્મ તારીખ જણાવશો? 7/1995. જી, અને જન્મ સમય? સવારે 10:10. જી, જન્મ સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. અને બાબાનું નામ શું છે? મયુર. મયુર. શું છે પ્રશ્ન મયુરનો?
હા લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ. જી બિલકુલ. જી શાસ્ત્રીજી. જી મયુરભાઈની જન્મ તારીખ બીજી વાર જણાવશો બેન? હા 2/7/1995. 2/7/1995, 10:10 અર્લી મોર્નિંગ સવારે છે, સુરેન્દ્રનગર. અને મેરેજ નો પ્રશ્ન છે. હા બહુ સરસ છે પ્રશ્ન. દીકરાને મયુરભાઈને સિંહ રાશિ છે, એટલે રાશિ પ્રમાણે જ નામ છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે અને શનિ અષ્ટમ ભાવમાં ખાડામાં છે. એટલે શનિ જ્યારે પતિ પત્નીના સ્થાન સાથે સંબંધ ધરાવે ત્યારે લગ્નમાં વિલંબ કરાવે. અને અત્યારે પાછી સૂર્યની મહાદશા ચાલે છે દીકરાને. એટલે સૂર્યની મહાદશામાં શનિની મહાદશા છે, એટલે ડિસેમ્બર પછી જ લગ્નનો યોગ થાય એવું તો શ્રેષ્ઠ કહેવાય. કેમ કે ડિસેમ્બર સુધી સૂર્યની અંદર શનિની મહાદશા ચાલે છે, એ બાધક છે. એટલે શનિવારનું વ્રત કરાવો, શનિનું દાન કરાવો અને શુક્રનું રત્ન ધારણ કરાવડાવશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. આ કુંડલી પ્રમાણે આપણે એવું કહી શકીએ સામાન્ય કે ભાઈ સૂર્યની અંદર જે શનિની મહાદશા છે એ પૂર્ણ થાય ત્યાર પછી શીઘ્ર વિવાહ યોગ બને. અત્યારે વિવાહ યોગ ચાલુ છે પણ એ મધ્યમ કહેવાય, કેમ કે અત્યારે બુધ પરથી ગુરુનું પરિભ્રમણ છે, એટલે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે પણ મધ્યમ છે. પણ ડિસેમ્બર પછી ચોક્કસ વિવાહ યોગ બની રહેલ છે. જી અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો. હાજી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 18/7/86. 18/7/86. જી બિલકુલ. જન્મ સમય? જી જન્મ સવારે 10 વાગે. સવારે 10 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે હારીજ, ગુજરાત. હારીજ. ઓકે. અને શું નામ છે? નિલેશભાઈ મનસુખભાઈ વાઘેલા. જી નિલેશભાઈ નો પ્રશ્ન જણાવશો? ધારેલા કામ થતા નથી પ્રભુ. ધારેલા કામ થતા નથી. જી શાસ્ત્રીજી. વ્યવસાયના લગતા કે ઘરના કામકાજના લગતા? વ્યવસાયના. જી જી. આપ શું કરો છો કામ વ્યવસાયમાં સાહેબ? હું પુરાણકી પુરસ્કાર વિભાગમાં છું. જી જી. એટલે કેસ માટે તો કેસ ફાઇનલ થતો નથી, એન્ડમાં આવેલો છે તો. જી જી. 10મા સ્થાનમાં રાહુ છે અને 4થા સ્થાનમાં ગુરુ કેતુનો ચાંડાલ યોગ બની રહેલો છે. એટલે જ્યારે ચાંડાલ યોગ બને ને જ્યારે ભાગ્યનો માલિક દૂષિત થાય કે ભાગ્ય સ્થાનમાં કોઈ પાપ ગ્રહની જ્યારે દ્રષ્ટિ આવે ને ત્યારે સમય સાથે કામ ન થાય અથવા તો ધારેલા કામ સમય સાથે સફળતા ન આપે. તો આપની કુંડલીમાં ભાગ્ય સ્થાનનો માલિક મંગળ છે, લાભ સ્થાનમાં છે, એટલે ભાગ્યનો લાભ તો તમને સંપૂર્ણ મળે છે. પરંતુ ત્યાં ભાગ્ય સ્થાનમાં શનિની દ્રષ્ટિ છે, ચંદ્રની દ્રષ્ટિ છે અને સુખ સ્થાનની અંદર ગુરુ કેતુનો જે ચાંડાલ યોગ બને છે અને સંપૂર્ણ કાળસર્પ યોગ આપની કુંડલીમાં બની રહેલો છે ભાઈ. એટલે કાળસર્પ યોગ, ગ્રહણ યોગ અને વિષ યોગના કારણે તમારા ધારેલા કામ થતા નથી. નિત્ય મહાદેવજીની ભક્તિ કરવામાં આવે, હનુમાનજીની ભક્તિ કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે. અને સાથે સાથે આપની કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવીને જે અશુભ યોગ છે એ અશુભ યોગનું નિરાકરણ કરાવો, જરૂરથી સફળતા મળશે. જી બિલકુલ શાસ્ત્રીજી. આપણે આવતીકાલનો જે દિવસ છે એના વિશે વાત કરી રહ્યા હતા. જી. ભૌમા અશ્વિની નક્ષત્ર ચતુર્દશ્યાયામ તિથો, એટલે કે ભાઈ અષ્ટમ્યામ ચ ચતુર્દશ્યામ, એટલે અષ્ટમી તિથિ અને 14 તિથિના સ્વામી ભગવાન શ્રી મહાદેવજી છે. તેની સાથે આવતીકાલે છે મંગળવાર અને કેતુનું નક્ષત્ર. કેતુનું પ્રતીક છે ધજા, એટલે ધનાત ધર્મ તત સુખમ, એવું કહે છે જયારે સુખની પ્રાપ્તિ કરવી હોય ત્યારે ધર્મના આશ્રય જવું પડે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. બોલો. હા કેટીવી ન્યૂઝ. હા મારે એક સવાલ પૂછવાનો છે. હા હા બોલો. જન્મ તારીખ 22/8/51. 22/8/51. ઓકે. જન્મ સમય? રાત્રે 8:35. રાત્રે 8:35. દિવસ છે. ઓકે 8:35. ઓકે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ સુરત. સુરત. અને શું નામ છે આપનું? અર્જુનભાઈ મોદી. જી અર્જુનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મને હવે પછીનો ટાઈમ કેવો રહેશે અને અમારા ધારેલા કામ કઈ થતા નથી. અચ્છા. જી જી. જી શાસ્ત્રીજી. 20/8/51 હવે ધારેલા 22 જી 22/8/51 અને 20 રાત્રે 8:35 દિવસ છે. જી 20:35 જન્મ છે, બરાબર છે. હા 12 ને 8 20. અચ્છા, ધારેલા કામ કયા પ્રકારના નથી થતા સાહેબ? મકાન વેચાતું નથી. જી મારા પ્લોટનો થતું નથી, મકાન વેચાતું નથી. જી. શું કઈ થઈ? 11 જાન્યુઆરી 2026 સુધી આપની કુંડલી પ્રમાણે જે જન્મ તારીખ આપે જણાવી છે તે પ્રમાણે ગુરુની અંદર રાહુની મહાદશા ચાલે છે 21/6/2026 સુધી. હવે આપની કુંડલીમાં જમીન મકાનનો જે પ્રશ્ન છે એટલે એવું કે ભાઈ બંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ, જમીનના જે કારકો કે જમીનના મકાનના જે કામ હોય એ બધા મંગળના સંબંધમાં છે
અને આપની કુંડલીમાં મંગળ નીચનો હોવાથી ધારેલું સફળતા આપને પ્રાપ્ત થતી નથી. ગુરુની મહાદશાની અંદર રાહુની મહાદશા એટલે બાધા અડચણ આવશે, પરંતુ એ ઘડી ગુરુ કેન્દ્ર ત્રિકોણનો માલિક ને કેન્દ્ર ત્રિકોણમાં છે એટલે ચોક્કસથી આવતી સાલ 2025ની 6ઠા મહિનાની 22 તારીખ પછી આપનો સમય ગોલ્ડન પીરિયડ ચાલુ થાય છે. એટલે અત્યારથી પ્રયત્ન કરશો, ભગવાનની કૃપા થશે, ગણેશ મહારાજની ભક્તિ કરશો તો ચોક્કસથી આપને સફળતાને ધારેલું પરિણામ પણ પ્રાપ્ત થશે. સાથે સાથે આપની કુંડલીમાં 6ઠા સ્થાને રોગ શત્રુ સ્થાનની અંદર સૂર્ય કેતુનો ગ્રહણ યોગ બનેલો છે, જેથી આત્મવિશ્વાસની કમી ક્યાંક અસફળતા દેખાય છે તો સૂર્યનારાયણની પૂજા કરશો તો પણ આપને સફળતા પ્રાપ્ત થશે. જી જી શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય, ચાહે અભ્યાસના પ્રશ્ન હોય, વ્યવસાયના પ્રશ્ન હોય, સંપત્તિના પ્રશ્ન હોય, લગ્નને લઈને પ્રશ્ન હોય, તો તમામ પ્રશ્નોનું જે છે આપણે સમાધાન શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવે છે. ત્યારે અત્યારે તમે ફોન કરી અને સમાધાન કરી શકો છો. આ સાથે જ જો વધુ માહિતી અને વધારે ડિટેલમાં તમારે ઊંડાણ જે કરવું હોય સમસ્યાનું સમાધાન, તો જે શાસ્ત્રીજીની અપોઇન્ટ લઈને રૂબરૂમાં તમે સમાધાન કરી શકો છો એનું. તો શાસ્ત્રીજી, આવતીકાલે જે મંગળવાર છે, અશ્વિની નક્ષત્ર તો છે જ, પણ એ પહેલાં જ આપણે એક દર્શક મિત્ર જોડાયા છે તો એમને લઈશું. જી હેલો. હાજી, કેટીવી ન્યૂઝ અમદાવાદ. તો સંપર્ક તૂટી ગયો છે. તો જી શાસ્ત્રીજી, અશ્વિની નક્ષત્ર અને મંગળવાર જી, તો અશ્વિની નક્ષત્ર એટલે એવું કે ભાઈ અશ્વિની નક્ષત્ર દરેક ગ્રહોના એક ચિહ્ન છે, અને જ્યારે અશ્વિની નક્ષત્ર એનું ચિહ્ન છે ધજા, અને ધજા છે ધર્મનું પ્રતીક છે. એવું કહી શકાય ભાઈ કોઈ મકાનનું નિર્માણ કરવામાં આવે, કોઈ ભવનનું નિર્માણ કરવામાં આવે, કોઈ દેવાલયનું નિર્માણ કરવામાં આવે, અથવા તો કોઈ જિનાલયનું નિર્માણ કરવામાં આવે, દરેકના ઉપર ધજા અર્પણ કરવામાં આવતી હોય, ચડાવવામાં આવતી હોય. એટલે જ્યારે ધ્વજ અને દંડનું જ્યારે અર્પણ કરે ત્યારે એની ઉપર કોઈ હોતું નથી. એટલે શાસ્ત્ર અનુસાર એવું કહે કે ભાઈ ધ્વજ દંડથી મોટું આ દુનિયાની અંદર કોઈ જ નથી. અને જે કેતુ મહારાજ છે એ કેતુનું જે પ્રતીક છે એ ધ્વજદંડ છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં કેતુ ચાંડાલ યોગ કરે છે, અથવા તો જે વ્યક્તિની કુંડલીમાં કેતુ અતૃપ્ત રાખે છે, અથવા તો જે વ્યક્તિની કુંડલીમાં જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. 24/11/89. જી, આપનો જન્મ સમય. સમય પરોળીએ 4:15. 4:15 સવારે. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. અમદાવાદ. જી, આપનું નામ શું છે? અમારા દીકરા માટે પૂછવાનું હા, છે. દીકરાનું નામ જણાવશો. પાર્થ. જી, પાર્થનો પ્રશ્ન શું છે? એના ગ્રીન કાર્ડ ની ફાઇલ મૂકેલી છે, જી. તો એના ગ્રીન કાર્ડ ક્યારે આવશે? કેવું? અને એના અત્યારે ત્યાં અમેરિકામાં ધંધાને કેવું ચાલશે? જી 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 શાસ્ત્રીજી. જી, પાર્થભાઈ અત્યારે કયા દેશમાં છે બેન? યુએસમાં છે. જી, ફ્લોરિડામાં. ગુરુની અંદર બુધની મહાદશા 11/11/2024 સુધી છે. એટલે ગુરુની અંદર જ્યારે બુધની મહાદશા થાય એટલે એમને પાર્થભાઈ છે, કન્યા રાશિ છે, રાશિનો માલિક પણ બુધ છે, અને 12મા વ્યય ભાવમાં છે એટલે પરદેશના ભાવમાં છે. એટલે અત્યારે એમના માટે સમય અનુકૂળતા છે. એટલે જે સરકારના નિયમ અનુસાર એમને જે પણ પ્રોસિજર હશે પ્રોસિજર કમ્પ્લીટ થઈ ગઈ હશે તો અત્યારે વર્તમાનની અંદર યોગ ચાલી રહ્યો છે. અને ગુરુની અંદર જ્યારે બુધની દશા કે અંતરદશા આવતી તો એકંદરે મધ્યમ દશા કહેવાય છે, કેમ કે ભાગ્યસ્થાનનો માલિક પણ બુધ છે અને પરદેશના સ્થાનનો માલિક પણ બુધ છે. એટલે ચોક્કસથી એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે, કાર્ય કુશળતા છે, એ કુશળતા દ્વારા વ્યવસાયની અંદર પણ ઉન્નતિ મળશે. અને જે ગ્રીન કાર્ડનો પ્રશ્ન છે એ જે તે દેશના નિયમો અનુસાર અત્યારે વર્તમાનની અંદર એક શ્રેષ્ઠ, યોગ્ય અને ઉત્તમ સમય ચાલે છે, એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. તેમ છતાં પણ જ્યારે વધુ મુશ્કેલી જણાય તો કુંડલીનો એક વખત અભ્યાસ કરાવવો, મુલાકાત કરવી અને એમની કુંડલીનો એક વખત અભ્યાસ કરી અને કયા પોઈન્ટ મળે છે, કેટલા પોઈન્ટ મળે છે, કયા સમયે શું સાચવવું અને શું ન કરવું અને શું કરવું એના માર્ગદર્શન માટે આપ સંપર્ક પણ કરી શકો છો. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 14/10/91. હા જી, જન્મ સમય. જન્મ સમય સાંજે 7:30. જી, અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ હાલોલ. હાલોલ. જી, અને શું નામ છે? ધર્મિષ્ઠાબા. ધર્મિષ્ઠાબા, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન મારા શું કે ભત્રીજીના સગાઈ કે લગ્ન યોગ ક્યારે છે? જી. બધી એને મંગળની વિધિ બધું અમે કરાવી દીધું છે તો પણ શું કે એનું રિઝલ્ટ નથી, વાત આવીને અટકી જ જાય છે. જી 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 શાસ્ત્રીજી.
જી પતિ પત્નીના સ્થાનમાં મંગળ છે એ વાત ચોક્કસ છે અને આપણે મંગળનું વિધાન કરાવ્યું એ પણ વાત ચોક્કસ છે. હવે આપણે લગ્નનો પ્રશ્ન છે કે ભાઈ વાત આવે છે તે આપણે વાત અટકી જાય છે. ચંદ્રની અંદર અત્યારે તેમને શુક્રની મહાદશા ચાલે છે, એટલે શુક્ર અને ગુરુ હંમેશા વિવાહ કરાવે. દીકરીના છે ને કુંડલી બેન? હા, દીકરીના. જી, આપણે કદાચ પહેલા પણ આપણે એક વાત થઈ છે કુંડલી પ્રમાણે, બરાબર? જી 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 જી. જો શનિની દ્રષ્ટિ મંગળ પર 10મી દ્રષ્ટિ છે અને મંગળની દ્રષ્ટિ શનિ પર છે, એટલે શનિની 10મી દ્રષ્ટિ અને મંગળની 4થી દ્રષ્ટિ પરસ્પર છે. 7મા સ્થાનનો માલિક જે કારક છે શુક્ર ગ્રહ છે ને શુક્રનો સમય છે, એટલે ચોક્કસ વિવાહનો યોગ તો અત્યારે ચાલુ જ છે. પરંતુ એગાડી જે બાધા આવે છે તો એક વખત આપ વોટ્સઅપ દ્વારા દીકરીને જન્મ તારીખ સમયનું સ્થળ મોકલાવી અને એક વખત આપણે ડિટેલમાં કુંડલી મેળવી કે ભાઈ 7મા સ્થાનની અંદર કેટલા પોઈન્ટ મેળવે છે અને શુક્ર ગ્રહ અને ગુરુ ગ્રહ કેટલા પોઈન્ટ મેળવે છે. કેમ કે જ્યારે મેષ રાશિનો ગુરુ હતો ને ત્યારે એમને વિવાહ યોગ હતા, અત્યારે ગુરુ બદલાઈ ગયો એટલે વિવાહ યોગ થોડાક ઓછા થયા. તો સંપૂર્ણ વિવાહ યોગ હોવા છતાં પણ આપણે વિધિ પૂજા પાઠ કરાવે છતાં પણ આપણે રિઝલ્ટ મળતું નથી. તો આપણે એક વખત ડિટેલમાં કુંડલીનું બાયફર્કેશનનો અભ્યાસ કરી અને પછી આપણે નિર્ણય કરીશું કે ભાઈ શું કરવું, કઈ રેમેડી કરવી, કેવા ઉપાય કરવા તો દીકરીને શીઘ્ર વિવાહના યોગ બને. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા સર, મારી જન્મ તારીખ છે 25/97. ફરી એકવાર બોલશો? 25/97, 25 જાન્યુઆરી 1997. ઓકે, 25/1/97. જી, જન્મ સમય કયો છે? હા, હવે શું છે રાશિમાં? જન્મ સમય કયો છે આપનો? જન્મ સમય છે 10 વાગે સવારના. સવારના 10 વાગે. અને જન્મ સ્થળ કયું છે? શું છે એટલે જન્મ સ્થળ કયું છે આપનું? અમદાવાદ. અમદાવાદ. અને આપનું નામ શું છે? હરપાલ નામ છે મારું. જી હરપાલભાઈ, હવે આપનો પ્રશ્ન જણાવશો. શું છે રાશિમાં એટલે 25 જાન્યુઆરી 1997 આપનો જન્મ સમય તારીખ છે, બરાબર છે સાહેબ? અવાજ આવી રહ્યો છે આપનો? અમારો અવાજ આપને સુધી પહોંચી રહ્યો છે ને? જી. આપની કુંડલી કુંભ લગ્નની કુંડલી છે. આપે જે જન્મ સમય બતાવ્યો તે પ્રમાણે અષ્ટમ ભાવની અંદર રાહુ મંગળની યુતિ જે અંગારક યોગ છે અને ધન સ્થાનની અંદર શનિ કેતુની યુતિ છે. એ શનિ કેતુની યુતિના કારણે ધન બાબતમાં, આયુષ્ય બાબતમાં, આરોગ્ય બાબતમાં, સ્વભાવ બાબતના પ્રશ્નો હોય છે. અને કન્યા રાશિ એટલે બુધના ઘરનો જ્યારે મંગળ હોય ને ત્યારે કંઈ ઉતાવળીયો સ્વભાવ થાય છે. જે અત્યારે આપણે તારીખ બતાવી પણ સમયનું સ્થળ ન બતાવીને આપણે શું કુંડલીમાં છે એવું આપણે પ્રશ્ન કર્યો. એટલે ક્યારેક વધુ ઉપરતા ઉતાવળમાં કાર્ય કરવામાં આવે તો પણ અસફળતા મળે. એટલે મંગળના કારણે થોડોક સ્વભાવ ઉતાવળ્યો છે. તો મંગળ રાહુનો જે અંગારક યોગ છે એનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. ચંદ્રની દ્રષ્ટિ ગુરુ પર ને ગુરુની દ્રષ્ટિ ચંદ્ર પર છે, એટલે કે ઉત્તમ યોગ છે આપની કુંડલીમાં. એટલે ગભરાવાની કોઈ આવશ્યકતા નથી. ઉત્તમ કુંડલી છે, પણ એક ધીરજ ધૈર્યપૂર્વક કાર્ય કરવામાં આવે તો સફળતા મળે તેવા યોગ દેખાઈ રહેલ છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. 8/6/1999. જી, જન્મ સમય? જન્મ સમય રાત્રે 9:50. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? મોડાસા, અરવલ્લી જિલ્લો. જી, આપનું નામ જણાવશો. મારું નામ તો જયંતિભાઈ છે, તો મારા છોકરાનો છોકરો છે, એના લગ્ન માટે જી, પૂછવાનું. હા, તો એનું નામ જણાવશો, જેનો પ્રશ્ન છે એનું નામ. દીપ ચૌહાણ. જી, મિતનો પ્રશ્ન જણાવશો. દીપને લગ્ન માટેનો. હા, લગ્ન માટેનો. જી શાસ્ત્રીજી. જી, મિતભાઈને તમે જે તારીખ જણાવી એ પ્રમાણે ધનુ લગ્ન છે ને પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે ને બુધ સ્વગ્રહી છે. કેતુની મહાદશા છે ને કેતુની અંદર અત્યારે તેમની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો કેતુની અંદર કેતુ પૂર્ણ થઈ, કેતુની અંદર શુક્રની મહાદશા છે. એટલે એ સામાન્ય અત્યારે વર્તમાનમાં સામાન્ય લગ્નનો યોગ ચાલી રહેલ છે. સંપૂર્ણ યોગ નથી પણ સામાન્ય યોગ ચાલી રહ્યો છે. જ્યારે ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવશે ત્યારે સંપૂર્ણ યોગ બનશે. જે કુંડલીની અંદર અત્યારે 7.5 પનોતી પણ ચાલુ થઈ ગઈ છે. તો પનોતીના કારણે વિવાહમાં વિલંબ આવેવા યોગ છે. 8મા ભાવમાં શુક્ર રાહુની યુતિના કારણે લગ્નમાં વિલંબ થાય છે. તો શુક્ર રાહુનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. તેની સાથે જે કોઈ દર્શક મિત્રો આપણે એટલે જયંતિભાઈના દીકરાની કુંડલી છે અને જયંતિભાઈને બહુ જ પોતાના દીકરા પ્રત્યે લાગણી છે, સારી વસ્તુ જે હોવી જ જોઈએ. એટલે આ જે ખરાબ યોગ છે જયંતિભાઈ એનું નિરાકરણ કરાવશો તો શીઘ્ર વિવાહ દીકરાના જે વિવાહ બાધા છે એ થશે. એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. તેની સાથે દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જેને પોતાની કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવવાની આવશ્યકતા હોય કે કોઈ ડિટેલમાં પ્રશ્ન હોય તો તેમણે તેમની કુંડલી વોટ્સઅપમાં જન્મ તારીખ સમયને સ્થળ જે ટીવીના પર નંબર આપવામાં આવ્યા છે એ નંબર પરથી નંબર સેવ કરવો, જે 75 0
86 521 છે અને એ નંબર પર વોટ્સઅપ જ કરી અને સમય લઈને પછી જ કોલ કરવો. કોઈ સવારે કોલ કે રાત્રે કોલ ગમે ત્યારે કોલ કરવો નહીં, કેમ કે ગુરુજી અત્યારે શાસ્ત્રીજી પૂજામાં હોય, કોઈ જપ તપ ચાલતા હોય, કોઈ જગ્યાએ કોઈનું અનુષ્ઠાન ચાલતું હોય ત્યારે દરેક સમય વાત ન કરી શકાય. પરંતુ જેમને પોતાની કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવવો હોય એ સાંજે 6 થી 8 ની અંદર વોટ્સઅપ કોલ કરી શકે છે અથવા તો વોટ્સઅપ પર ટાઈમ લઈ અને પછી વાત કરી શકે છે. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આવતીકાલે જે બહુ મોટો દિવસ છે, મતદાન પણ થવાનું છે, એટલે કે એક રાજાની પણ ઘોષણા થશે અને મંગળવાર પણ છે, અશ્વિની નક્ષત્ર પણ છે. પણ એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, જી, જન્મ તારીખ જણાવશો? 20/10/1967. 20/10/1967. જી, જન્મ 20/10. હા 20/10. જી, જન્મ સમય? 6 વાગે સવારે. જી, જન્મ સ્થળ કયું છે? તમે સવારે 6 વાગે. જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું? અશોકભાઈ. અશોકભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ધંધામાં જો તકલીફ પડે છે, શરીરમાં ઢીચણનો દુખાવો રહે છે. જી, ધંધામાં અને ઢીચણમાં દુખાવો જેવી સમસ્યાઓ. જી શાસ્ત્રીજી, શેનો વ્યવસાય છે સાહેબ? ધંધો શેનો છે? ચાનો ધંધો છે, ટી સ્ટોલ છે. જી જી, બહુ સરસ. શનિ મહારાજની ઉપાસના કરો, હનુમાનજીની ભક્તિ કરો અને સાચા દિલથી દર શનિવારે હનુમાનજીના મંદિરે તમે શ્રીફળ ચડાવશો અને સાચો પ્રશ્ન હશે તો હનુમાનજીની કૃપા થશે. ચોક્કસ ચાના ધંધામાં વ્યવસાય બરકત આવશે. કારણ કે ચાનો સંબંધ છે ને રાહુ સાથે સંબંધ થયેલો છે. ચાની અંદર પાણી છે ને ચંદ્રનો સંબંધ છે. ચાની અંદર જે દૂધ છે એ દૂધ અને સાકર છે ચંદ્રનો સંબંધ ધરાયો છે અને અગ્નિ દ્વારા પ્રજ્વલિત એટલે મંગળનો સંબંધ છે. એટલે આ બધા સંબંધમાં ક્યાંક ને ક્યાંક ભૂમિ દોષ પણ લાગે છે અથવા તો કોઈકની ક્યાંક બદદુઆ લાગી હોય એવું પણ અહીં ગાડી કુંડલી પ્રમાણે જોઈ શકાય. તો સાચા દિલથી હનુમાનજીને પ્રાર્થના કરશો અને એમની કૃપા થશે તો ચોક્કસથી આપનો વ્યવસાય વધશે સાહેબ, ચિંતા ન કરતા. જી જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી, અશ્વિની નક્ષત્ર અને મંગળવાર. તો આવતીકાલે મંગળવાર અને અશ્વિની નક્ષત્ર છે એટલે દુર્ગા સપ્તશતી. અત્યારે આપણે નવરાત્રી અંદર માતાજીની ભક્તિ કરી, તે માતાજીની ભક્તિની અંદર દુર્ગા સપ્તશતી પાઠની અંદર દેવી અથર્વશીર્ષ નામનું એક સ્તોત્ર છે. એ સ્તોત્રની અંદર માં બ્રહ્મ વિદ્યા, સુરસી માતા, નવાર્ણ મંત્ર, રીમ આદિ મંત્રના જે વર્ણન લખેલા છે અને એ સ્તોત્રને અથર્વશીર્ષની રચનામાં લખ્યું છે બે ભૌમાસ્વિન્યામ દેવી સન્નિધૌ જપ્તવા સ મહામૃત્યુમ તરતી. જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, જન્મ તારીખ પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરી દેશો જેથી અમે સાંભળી શકીએ આપને. જી, જન્મ તારીખ જણાવશો? જી, જન્મ તારીખ જણાવશો આપની? જન્મ તારીખ જી 2/11/90. 2/11/90. જી, અને જન્મ સમય કયો છે? સાડા 10 સવારે. જી, અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. જી, શું નામ છે? આરતીબેન. આરતી- એને સંતાન જી, શું પ્રશ્ન છે એમનો? એને સંતાન સુખમાં તકલીફ છે. સંતાન સુખમાં તકલીફ છે. જી જી શાસ્ત્રીજી, સંતાન સુખમાં તકલીફ છે એટલે સંતાન છે, દીકરો છે કે દીકરી છે? એટલે છે નહીં. અચ્છા, તો સંતાનનો જ પ્રશ્ન છે એવું કહી શકાય. બહુ સરસ વાત છે. હવે દીકરીની કુંડલી પ્રમાણે આપણે વાત કરીએ તો ભાઈ સંતાન સ્થાનનો માલિક છે ને મંગળ છે, પોતાનાથી બીજા સ્થાનમાં છે ને ત્યાં આગળ ચંદ્ર છે, સાથે શુક્ર અસ્તનો છે. સૂર્ય અને બુધની યુતિના કારણે એ ગાડી સંતાનમાં વિલંબ અથવા બાધા દેખાઈ રહી છે. મેડિકલ રિપોર્ટ એક વખત તપાસ કરાવવાની જરૂર છે અને પતિ પત્નીના કુંડલીનો એક વખત અભ્યાસ કરાવજો. ચોક્કસથી એ ગાડી સંતાન યોગ થઈ રહેલો છે એવું કહી શકાય. ગુરુ ઉચ્ચનો અને બળવાન છે એટલે ગુરુર બૃહસ્પતિ જીવ એવું કે કુંડલી પ્રમાણે યોગ પ્રમાણે ગુરુ ગ્રહ હંમેશા સંતાનનું સુખ આપે. એટલે ગુરુ ઉચ્ચનો છે પણ અષ્ટમ ભાવમાં છે તો આપણે એને પૂજા પાઠ કે એની રેમેડી કરાવી અને એને થોડોક પાવરફુલ કરવામાં આવશે તો ચોક્કસથી શીઘ્ર સંતાનનો યોગ બનશે. પણ પરંતુ તે પહેલાં દીકરા અને જમાઈની જે એક હોય કે દીકરો કે વહુ હોય તો એમની કુંડલીનો એક વખત અભ્યાસ કરાવીને મેડિકલ રિપોર્ટ સાથે આપણે એક વખત મેડિકલ એસ્ટ્રો દ્વારા કુંડલીનો અભ્યાસ કરી અને સચોટ માર્ગદર્શન આપણે લઈશું એક વખતે. જી, અશ્વિની નક્ષત્ર અને મંગળવાર. તો આવતીકાલે મંગળવાર અને અશ્વિની નક્ષત્ર એટલે ભૌમાશ્વિન્યામ દેવી સન્નિધૌ જત્વા સ મહામૃત્યુમ તરતી. એટલે એવું કે ભાઈ આવતીકાલે મતદાન તો કરવાનું જ છે પણ મતદાનની સાથે સાથે
અપમૃત્યુ ના થાય આપણા સમાજની અંદર, આપણા કુટુંબની અંદર, આપણા પરિવારની અંદર, ભવિષ્યની અંદર જે અત્યારે ફાસ્ટ વાહનો ચલાવવા, એક્ટિવા ગાડી ઇત્યાદિ જે ચલાવીએ છીએ, બાય ટ્રેન, બાય કાર અને બાય પ્લેન પણ આપણે અત્યારે યાત્રા કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અનહોની ઘટનાઓ બનતી હોય છે. તો આવતીકાલે મંગળવારના દિવસે અશ્વિની નક્ષત્ર અને મંગળવારનો સમય જોઈએ તો માતાજીના સાનિધ્યમાં, કુળદેવીની સાનિધ્યમાં જો દેવી અથર્વશીર્ષના પાઠ કરાવવામાં આવે અથવા તો દેવી અથર્વશીર્ષને શ્રવણ કરવામાં આવે તો એવું કહે ભાઈ દેવી અથર્વશીર્ષની કૃપાથી દેવી સન્નિધો જતવા સ મહામૃત્યુમ તરતી, એટલે એવું કહેવાય છે કે ભાઈ માતાજીના સમક્ષ દેવી અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવે તો મૃત્યુ જેવા મૃત્યુ તુલ્ય જે કષ્ટ છે, પીડા છે અથવા તો અકસ્માત ઇત્યાદિ જે થાય છે એ તમામ અકસ્માતમાંથી, ઘટનામાંથી મુક્તિ મળતી હોય છે. માં સ્વયં ભગવતી જે પરાંબા છે કે ભાઈ આપણે ગુજરાતીની અંદર જય આદ્ય શક્તિમાં આપણે 13મી પંક્તિમાં ગાઈએ છીએ કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણતારા ગાતા, એટલે જે બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જે દેવી ભગવતીના જે પરાંબા, જે પરમેશ્વરી છે, પરમેશ્વરીના જે ગુણગાન ગાય છે તે દેવી પરમેશ્વરી સ્વયં આવતીકાલે જો દેવી અથર્વશીર્ષનું અનુષ્ઠાન કરવામાં આવે, જપ કરવામાં આવે તો સ્વયં એ દેવી એ પાઠનો સ્વીકાર કરીને રક્ષા કરતી હોય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી, જય માતાજી. જન્મ તારીખ જણાવશો? 25/17 માં બાબાની જન્મ. જી જી, બાબાની જન્મ તારીખ જણાવશો? 25/97. 25/97. જન્મ સમય? જન્મ સમય સવારે 10 વાગે. સવારે 10 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે બાબાનું? બાબાનું નામ હરપાલ. હરપાલ. જી, પ્રશ્ન શું છે એનો? એનો પ્રશ્ન ભાઈ ઓટોમોબાઈલ એન્જિનિયર થઈ ગયો છે જી, પણ કોઈ નોકરી ધંધો કશું કરતો નહીં. ઓકે. જી શાસ્ત્રીજી. હવડે જ આપણે હરપાલભાઈની કુંડલીમાં વાત થયેલી કે બહુ જ ઉતાવળિયો સ્વભાવ છે, બરાબર છે ને? એ જ કુંડલી છે ને? જી. અને પછી અવાજ નહોતો આવ્યો આપે તો એ વખતે મેં જણાવ્યું કે ભાઈ જ્યારે મંગળ બુધની રાશિમાં હોય ને ત્યારે બહુ ઉતાવળિયા હોય છે અને ઉતાવળિયા સ્વભાવની સાથે પાછા મંગળ સાથે રાહુની યુતિ અષ્ટમ ભાવમાં, એટલે અંગારક નામનો યોગ થઈ ગયો. જ્યોતિષ શાસ્ત્રમાં કહે ભાઈ 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન છે ને એ ખાડાના સ્થાન કહેવાય છે. હવે એ સ્થાનમાં જે અશુભ ગ્રહ હોય કે પાપ ગ્રહ હોય તો હંમેશા કષ્ટ, પીડા, મુશ્કેલી વધતી હોય છે. તો દીકરાની કુંડલીની અંદર રાહુ અને મંગળ જે અષ્ટમ સ્થાનમાં યુતિ છે અને ધન સ્થાનની અંદર શનિ અને કેતુ, એટલે બીજું સ્થાન કુંડલીમાં ધન સ્થાન કહેવાય, વાણી સ્થાન કહેવાય, કુટુંબ પરિવારનું સ્થાન કહેવાય. તેમાં ગુરુના ઘરની અંદર પાપ ગ્રહ થઈ ગયા અને ગુરુ પાછો 12મા સ્થાનમાં નીચનું હોવાથી અહીં ગાડી વાણીની કટુતા અને કાર્ય કરવાની પદ્ધતિ જે છે કુશળતા એ પ્રોપર ન હોવાથી અસફળતા દેખાય છે. એટલે ખરાબ યોગ છે, અંગારક યોગ થયેલા છે, શ્રાપિત દોષ થયેલા છે અને ગુરુ 12મા સ્થાનમાં છે. એનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. તેની સાથે સાથે બુધનું રત્ન પહેરાવવું જરૂરી છે દીકરાને, કારણ કે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, ઉત્તમ બુદ્ધિની પ્રાપ્તિ થાય તો સફળતા મળે. અને રોજ નિત્ય દીકરાને 15 થી 20 મિનિટ કોઈક સારી ધાર્મિક બુક વાંચવાની જો આદત રાખશે ને તો ચોક્કસથી ધીરે ધીરે ગુરુ ગ્રહ અને ભાગ્યનો માલિક શુક્ર બહુ સરસ છે, ગુરુચંદ્રની ગજકેસરી નામનો યોગ પણ બની રહ્યો છે, તો એનું શુભત્વ એમને ધીરે ધીરે શીઘ્ર પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, અશ્વિની નક્ષત્ર મંગળવાર. તો આવતીકાલે નક્ષત્ર સાથે એવું કહેવાય ભાઈ દેવી સન્નિધો જપવા કેતુનું નક્ષત્ર એટલે અશ્વિની નક્ષત્ર અને મંગળવાર માં ભગવતીની આરાધના કરે. પરાંબા, જગદંબા, આદ્ય શક્તિ, શ્રી ચક્રનગર સામ્રાજ્ઞી લલિતાંબિકાની જો આવતીકાલે પૂજા કરવામાં આવે, પૂજાની અંદર શ્રી યંત્ર હોય અથવા તો આપનું જે સ્વરૂપ હોય સ્વરૂપની પૂજા કરી અને દેવી અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવે તો સમાજની અંદર, કુટુંબની અંદર, ઘર પરિવારની અંદર ક્યારેય પણ કોઈનું અપમૃત્યુ થતું નથી, એક્સિડન્ટ જેવા યોગ બનતા નથી. આપણે દીકરાઓની ચિંતા કરી, દીકરો વાહન લઈને બહાર ગયો છે તો માતાજીની કૃપાથી એની પણ રક્ષા થતી હોય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયો છે. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો? અરે મારે છે ને મારા મિસ્ટર વિશે પૂછવાનું છે. જી જી, આપના મિસ્ટરની જન્મ તારીખ જણાવશો? 7/10/73. 7/10/73. જી, અને જન્મ સમય કયો છે એમનો? સવારે 4 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અને શું નામ છે આપણા મિસ્ટરનું? જગદીશભાઈ. જી, જગદીશભાઈનો પ્રશ્ન જણાવશો? એટલે એમને છે ને લોનની એપ્લાય મૂકી છે મારા બેબી લગ્ન માટે. જી, એ તો એ રોકાઈ જાય છે વારે ઘડી, ગમે ત્યારે બેબી લગ્ન માટે આપણે એપ્લાય મૂકીએ ને પપ્પા રોકાઈ જાય. એમાં મૂકી છે તે લોન કરશે કે નહીં થાય. ઓકે. જી શાસ્ત્રીજી. જી, જગદીશભાઈના વિશે કદાચ આપણે પહેલા પણ વાત થઈ છે બેન, બરાબર છે ને? એ ધંધા વિશે પૂછે. જી, બહુ સરસ, બહુ સરસ. અત્યારે જગદીશભાઈનો 6ઠ્ઠા સ્થાનનો પ્રશ્ન. 6ઠ્ઠું સ્થાન એટલે લોન લેવી,
લોન ભરવી, લોન આપવી, દેવું કરવું ને દેવું લેવું ને દેવું પૂર્ણ કરવું. એટલે ગોચરની અંદર વૃષભ રાશિનું જે ગુરુનું પરિભ્રમણ છે એટલે શુભ નવપંચમ યોગ કરી રહ્યા છે. એટલે મંગળ પણ ભાગ્યસ્થાનનો સ્વગ્રહી છે. એટલે જો ડોક્યુમેન્ટ ક્લીન હશે ને તો ચોક્કસથી લોન મળે એવા યોગ છે, ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય શનિની જે દ્રષ્ટિ છે એ શનિની દ્રષ્ટિ, કારણ કે છઠ્ઠા સ્થાનનો માલિક શનિ છે ને લાભ સ્થાનમાં છે. એટલે શનિ હંમેશા મંદ ગ્રહ છે. એટલે ધીરે ધીરે લાભ મળે, એકદમ લાભ ન મળે. એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. જગદીશભાઈના પ્રશ્ન પૂર્ણ થાય એવા દેખાઈ રહેલ છે. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો જી હેલો જી, આપનો જન્મ તારીખ જણાવશો? હાલો, સુરત થી બોલું છું. જી. 28/8/2094. જી અમિત. હા. એ મારા દીકરાના લગ્નની તારીખ લેવા ગઈ છે. 2094 ન હોય. જી. જી જી બેન, તમે જન્મ સમય જણાવશો? જન્મ સમય સવારે 6 વાગે. સવારે 6 વાગે. અને જન્મ સ્થળ કયું હતું? ભાવનગર. ભાવનગર. અને શું નામ કીધું તમે? અમિત. અમિત. હા, પ્રશ્ન જણાવો અમિતનો. જી, અમિતનો પ્રશ્ન જણાવશો? હા, અમિતના લગ્નની તારીખ લેવા ગઈ છે. જી. બીજા મહિનાની 4 તારીખે. જી. પણ કાંઈ અડચણ નહીં આવી શકે ને? બસ ઓકે. જી શાસ્ત્રીજી. હા. આપે અમિતભાઈની 2094નું તમે સંમત બતાવી છે. તો 2094 તો હજી બહુ જ વાર છે. તો અત્યારે 2094 લખું, 1994 લખું બેન અમિતભાઈમાં? હા. જન્મ તારીખ, જન્મ સમય ને જન્મ સ્થળ બીજી વાર બતાવશો? 28/8/1994. બરાબર છે ને? હા. જી. બસ આવા જેમ લોચામાં એવા લોચા ના મળતા 2094 તો હજી બહુ જ વાર છે બેન આવવાની. બરાબર છે? દીકરાને તમે 100 વર્ષ તો બનાવી દીધો તમે દીકરાને. જી જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો? આ પેલા બાબાની જ છે ભૈયા ને 25 તો એને 12 વાર યોગ છે. હવે કોશિશ કરીએ કે એવો થશે કે નહીં થાય. જી. હેલો. બાબાનું તારીખ, સમય, સ્થળ બીજી વાર બતાવવું પડે. એકવાર ફરીવાર જન્મ તારીખ બતાવશો? 25/1/97. 25/1/97. જન્મ સમય કયો કયો હતો? સવારે 10 વાગે. જી. અને સ્થળ કયું હતું જન્મનું? અમદાવાદ. અમદાવાદ. શું નામ કયું હતું બાબાનું? હરપાલ. હરપાલ. હા, હવે જણાવો. એને નોકરીનો યોગ છે અને કે બહાર જવાનો યોગ છે. શું છે એ જોવાનું છે. જી. ઓકે. જી. અત્યારે કોઈ ફાઇલ કરેલી છે હરતાલભાઈની બહાર જવા માટેની? હા, કરી છે. કઈ જગ્યાએ? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા. અચ્છા. ને સ્ટુડન્ટ વિઝા પર કે પછી? એટલે કેસ છે ને. જી જી. કેસ દ્વારા કરવાની છે. બહુ સરસ. અત્યારે એમને પરીક્ષા આવે તો પણ કેમ આધાર હોય થાય. જી, આ 13 મહિના તેમને પરદેશનો યોગ ચાલુ રહેશે. ચિંતા ન કરતા. પરદેશ યોગ માટે જે પેલા ખરાબ યોગ જણાવે ને કે વિષય યોગ શ્રાપિત દોષને કહ્યું ને, એટલે શ્રાપિત દોષના કારણે કુટુંબ પરિવારથી વિખુટા થવાના યોગ પણ બની રહેલા છે. એટલે ચોક્કસથી આગામી 13 મહિના અંદર જો સરકારના નિયમ પ્રમાણે, ડોક્યુમેન્ટ પ્રમાણે ક્લીન હશે તો આગામી 13 મહિનામાં આજે ગુરુ મહારાજ 1 તારીખે બદલાવ્યા. એટલે ગુરુથી ગુરુની જે દ્રષ્ટિ ને ગુરુ નીચેનો છે, પરિવારના માલિક છે, એટલે ચોક્કસથી પરદેશ યોગ થાય છે. ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તમામ કામની અંદર એમને વિઘ્ન આવશે. કેમ કે જે અંગારક નામનો યોગ છે ને એ છેલ્લી ઘડી તમામ પ્રકારના કામ બગાડશે. એટલે અંગારકને શ્રાપિત દોષનું વિધાન કરાવશો. હરતાલભાઈને ચિંતા ના કરતા સફળતા મળશે બેન. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? મારા બાબા વિશે પૂછવાનું છે. જી. મારા બાબાનો જન્મ સમય છે તારીખ છે 5/11/97. 5/11/97. બાબાનો જન્મ સમય કયો? સમય રાતે 11:30. જી. જન્મ સ્થળ? રખિયાલ. રખિયાલ, અમદાવાદ. જી. નાદેગામ. દહેગામ. ઓકે. અને શું નામ કયું બાબાનું? સંદીપ. સંદીપનો પ્રશ્ન જણાવશો? એના લગ્ન વિશે પૂછવું છે મહારાજ. બસ એને ગુરુની વીંટીએ પહેરાઈ છે. અમે એના મંગળની જાપને એટલે કરાઈ છે, વિધિ કરાઈ છે. જી 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 શાસ્ત્રીજી. એનો સંબંધની કે વાત આવી નથી. જી. સંદીપભાઈને પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ ગ્રહ છે ને ભાગ્યસ્થાનમાં છે. અને પતિ પત્નીના સ્થાનમાં નીચનો ગુરુ છે. એટલે ગુરુ શનિનો પરિવર્તન યોગ છે. એટલે લગ્ન પછી જ ભાગ્યોદય થાય એવું કહી શકાય. એટલે જે આપણે અવારનવાર કહેતા હોઈએ છીએ કે ભાઈ જે વ્યક્તિની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનના સંબંધમાં જ્યારે શનિનો સંબંધ આવે ત્યારે લગ્નમાં વિલંબ કરાવે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. પણ 2025માં ફેબ્રુઆરી પછી સંપૂર્ણ વિવાહ યોગ બને છે. અત્યારે યોગ ચાલુ છે પણ એ સામાન્ય યોગ છે, સંપૂર્ણ યોગ નથી અત્યારે. પરંતુ ફેબ્રુઆરીમાં 2025માં શુક્રની જે અંતરદશા આવશે એ ચોક્કસથી તેમના વિવાહ યોગ કરશે.
એટલે શનિની ઉપાસના, શનિનું દાન, શનિના જપ કરે, હનુમાનજીની ભક્તિ કરે અને સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ શનિ છે એટલે સફળતા મળશે. તેની સાથે ફેબ્રુઆરી સુધી આપણે રાહ ન જોઈ શકાય, પરંતુ એ ગાડી ગુરુ પરથી ગુરુની જે દ્રષ્ટિ છે એ પણ ક્યાંક વિવાહમાં 25-30% યોગ કરી રહ્યો છે. તો અત્યારે આપણે વધુ પરિશ્રમ કરવામાં આવે તો સંબંધ નક્કી થાય અને ફેબ્રુઆરી પછી લગ્ન થાય એવા સંપૂર્ણ યોગ છે. એટલે બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભગવાનની ભક્તિ કરે અને શનિનું દાન, શનિના જપ કરે, કેમ કે પત્નીના સ્થાનનો માલિક જ શનિ છે અને પત્નીને આવ્યા પછી જ એમને સફળતા મળશે. એટલે કુંડલી બહુ સરસ છે બેન, બિલકુલ ચિંતા ન કરતા દીકરાની. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? 6/2003 જી, આપનો જન્મ સમય? રાત્રે 9:15 વાગે. જી, અને જન્મ સ્થળ? જામનગર. જામનગર. આપનું નામ? મારે BE મિકેનિકલ પૂરું થઈ ગયું છે, તો હવે મારે સરકારી ક્ષેત્રે નોકરીમાં લાગશે કે પ્રાઇવેટ ક્ષેત્રે, અને આગળનું ભવિષ્ય કેવું રહે? જી, આપનો સમય લાગી શકે છે? જી, આપનું એકવાર નામ જણાવશો? કરણ ટંકારીએ. કરણ. જી શાસ્ત્રીજી. જી કરણભાઈ, આપને ભવિષ્ય તો સારું છે ને કેટલો સમય, તો આપણે છેલ્લું જે વાક્ય છે વાક્યનો આપણે એવું જવાબ આપીએ કે લાઈફ ટાઈમ સંઘર્ષ અને મહેનત એક ઉત્તમ શ્રેષ્ઠ પ્રયોગ છે, એટલે એ તો ચાલુ જ રાખવાનું છે. સાથે સાથે આપણે સરકારી નોકરીની વાત કરી તો ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય છે ને એ 6ઠ્ઠા સ્થાનમાં છે. એટલે 6ઠ્ઠું સ્થાન કહેવાય શત્રુ સ્થાન, રોગ સ્થાન. એના સાથે નોકરીનું સ્થાન પણ 6ઠ્ઠું સ્થાન, એટલે 6ઠ્ઠા સ્થાનની અંદર ભાગ્યસ્થાનનો માલિક છે. એટલે સરકારી નોકરી મળવાની સંભાવના વધારે છે, સંપૂર્ણ નથી પણ વધારે છે. એટલે પ્રયત્ન કરશો સફળતા મળશે. ભાગ્ય બહુ સારું છે કારણ કે ભાગ્યનો માલિક સૂર્ય છે અને 6ઠ્ઠા સ્થાનમાં છે. એટલે આત્મવિશ્વાસ ક્યારેય ખોવાનો નહીં. તમારા જોડે જો આ કુંડલીમાં એક ઉત્તમ યોગ હોય તો એ ઉત્તમ યોગ છે આત્મવિશ્વાસ. એટલે આત્મવિશ્વાસથી તમે જો કાર્ય કરશો તો ચોક્કસથી કરણભાઈ આપને સફળતા મળશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. સાથે સાથે શનિચંદ્રનો વિષયોગ થયેલો છે, એટલે જો તમારા મનની અંદર શંકા કુશંકા જો પ્રશ્ન હોય કે કોઈ પણ વસ્તુમાં જે પ્રશ્નાર્થ કરતા હોય ને તો એ સ્વભાવમાં થોડોક સુધારો લાવશો તો તમારું જીવન છે ને એક સુંદર બનશે. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો? 1/1/2006. 1/1/2006. જી, જન્મ સમય? જન્મ સમય 9:15. 9:15. રાત્રે કે સવારે? સવારે. સવારે. જન્મ સ્થળ કયું છે? જન્મઘર કુકરવાડા. કુકરવાડા. જી, અને નામ શું છે? જતી. ઓકે, જતીનનો પ્રશ્ન જણાવશો? જતીને સરકારી પોલીસનું ફોર્મ ભર્યું તો તેને સફળતા મળશે અને એને કયો ગ્રહ લડે છે? અચ્છા. અને આગળ શું કરો? તારે બીકોમ કરીશું. જી 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 શાસ્ત્રીજી. જી, પોલીસનું ફોર્મ ભર્યું છે. ચોક્કસથી મંગળ સ્વગ્રહી છે, એટલે મંગળના કારણે મંગળની મહાદશા છે. મંગળની અંદર અત્યારે બુધની મહાદશા ચાલે છે, એટલે 8મા મહિના સુધી સફળતા મળવાની સંભાવના વધારે છે. એ સમય ન મળે તો 2025માં ફેબ્રુઆરી પછી મંગળ અને શુક્રની મહાદશા ચાલશે, એટલે તે વખતે પણ વધુ પ્રયત્ન કરશે તેમને સફળતા મળશે. કુંડલીની અંદર ભાગ્ય બળવાન છે, એટલે ચિંતા કરવાની છે. લગ્નમાં વિલંબ થાય એવી સંભાવના વધારે છે, કેમ કે પતિ પતિના સ્થાનની અંદર શનિ છે અને શનિચંદ્રનો વિષયોગ થયેલો છે. એટલે વિષયોગનું નિરાકરણ કરાવો. કુંડલી એકંદરે બહુ સરસ છે, કેમ કે ત્રીજા સ્થાનનો રાહુ એક બળવાન કહેવાય, ચોથા સ્થાનમાં મંગળ સ્વગ્રહી છે તે પણ બળવાન કહેવાય. લગ્નમાં ચંદ્ર શુક્રની યુતિ છે એટલે પણ બળવાન છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો ખોટા સંઘ હોય તો ખોટા સંઘનો ત્યાગ કરશે તો ચોક્કસથી સફળતા મળશે અને શનિચંદ્રનો વિષયોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા. હેલો. હાજી. મારા ભાઈ વિશે પૂછતું હતું. હા, જન્મ તારીખ જણાવશો ભાઈની? 14/9/2006. એ 12મું પાસ થઈ જશે. જી, જન્મ સમય જણાવશો? સવારમાં 7 વાગે. અને જન્મ સ્થળ? અમદાવાદ. હા, ભાઈનું નામ શું છે? પ્રેમ. જી, અને પ્રેમનો પ્રશ્ન શું છે? એ 12માં નીકળી જશે ને રિઝલ્ટ આવવાનું છે હવે. પ્રેમભાઈને પૂછ્યું કેટલું લખ્યું છે આપે? પૂછ્યું, મહેનત તો કરી છે. તો શું કહ્યું છે આપણે? કેટલા ટકા લખ્યા છે? 100% તો સાઈડ કે છે, બસ. પણ નીકળી જાય 12માં તો બહુ છે. જો આપણે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રેમભાઈ 12મા ધોરણમાં નીકળી જાય, સારા ટકાથી પાસ થાય. પરંતુ ક્યારેય જ્યોતિષ વિદ્યા છે ને એ કોઈ જાદુ નથી કે ચમત્કાર નથી. દીકરાએ કે પ્રેમભાઈએ જે વર્ષમાં જે મહેનત કરી છે, ઉદ્યમ કરી હશે, જે પ્રમાણે જે પરીક્ષા લખી છે એનું ચોક્કસ તેમને પરિણામ મળશે. એટલે જે પરિણામ આવશે એ પરિણામ પ્રમાણે આપણે આગળ કેવી રીતે પ્રેમભાઈનું ગ્રોથ બને ને એના વિશે વિચારશો તો વધારે સફળતા મળશે. જ્યોતિષ એક માર્ગદર્શન છે કે ભાઈ આપણું જીવન કેવી રીતે સરળ બનાવવું.
જ્યોતિષ કોઈ ચમત્કાર નથી કે જાદુ નથી. જો ચમત્કાર ને જાદુ હોત ને તો જ્યોતિષી જે લોકો જોવે છે એ લોકો જોતા જ ના હોત ને પોતે જ કરોડપતિ બની શકતા હોત. પરંતુ જ્યોતિષ એ માર્ગદર્શન છે, એટલે અંધશ્રદ્ધામાં ન જવું, અવિશ્વાસમાં ન જવું, સાચું માર્ગદર્શન લઈ અને જીવન સફળતા બનાવવા માટે, સક્સેસફુલ બનાવવા માટે આપણે કયા ગ્રહના ઉપાય કે રેમેડી કરવી તેના માટેનું જ્યોતિષ શાસ્ત્ર છે. એટલે પ્રેમભાઈએ જે લખ્યું હશે તે પ્રમાણે એમને રિઝલ્ટ મળશે. તે છતાં પણ આપણે ગણપતિ બાપાને પ્રાર્થના કે ભાઈ પ્રેમભાઈને ઉત્તમ સારા ટકા દ્વારા પાસ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો જી, જન્મ તારીખ જણાવશો? 14/1/90. જી, જન્મ સમય? જન્મ સમય 7:30 નો સાંજે. જી, અને જન્મ સ્થળ કયું છે? બાવડા. બાવડા. શું નામ છે? મેહુલ. મેહુલનો પ્રશ્ન જણાવશો? એમને કામ ધંધામાં અમે બાવડામાં રહીએ છીએ ને હરકો મેળ નથી પડતો. તમે અમદાવાદ રહેવા જવું, ત્યાં લાભ છે કે નહીં? ધંધો કરવો છે કઈ કાપડનો. જી 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 શાસ્ત્રીજી. આપ કોણ બોલો? મેહુલભાઈના મમ્મી છો? ના, હું એની ઘરવાળી. જી, આપનું શુભ નામ? મારું નામ નીતા. જી, જો મેહુલભાઈની સિંહ રાશિ છે, તમે તારીખ બતાવી પ્રમાણે સાચી રાશિ છે, અને અમદાવાદની મેષ રાશિ છે. એટલે મંગળ અને સૂર્યનો સમસપ્તક એટલે નવપંચમ યોગ પણ થાય છે. એટલે અમદાવાદથી લાભ થાય. એટલે ચોક્કસ પ્લાનિંગ દ્વારા તમે જો અમદાવાદમાં આવશો તો સફળતા મળવાની સંભાવના વધારે છે. કેમ કે કાપડનું કામ છે, એટલે કાપડનો માલિક ગુરુ ગ્રહ છે, ભાગ્યનો માલિક પણ ગુરુ છે. એટલે જન્મસ્થળથી દૂર વ્યવસાય કરવામાં આવે તો સફળતા મળે એવા યોગ છે. પરંતુ એ ગાડી સૂર્ય રાહુનું જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગના કારણે મેહુલભાઈનો જે પ્રોગ્રેસ છે કે જે પ્રગતિ ઉન્નતિ એ રોકાઈ રહેલી છે. તો એનું એક નિવારણ કરવું જરૂરી છે. એક વખત તમારી અને તમારા પતિ મેહુલભાઈની બંનેની કુંડલીનો એક વખત અભ્યાસ કરાવડાવજો અને પછી નિર્ણય લેશો તો સફળતા મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો? હા, મારે બેબી માટે પૂછવું છે. બેબીની જન્મ તારીખ જણાવશો? એની 7/3/98. જી, જન્મ સમય? અને સમય સવારે 5:55. 5:55. અને સ્થળ છે જામનગર. જી, નામ શું છે બેબીનું? એને વિદેશ જવાનું છે તો એને યોગ છે કે વાર લાગશે? જી, નામ જણાવશો બેબીનું? અને એનું આગળનું જીવન કેવું રહેશે? જી, નામ જણાવશો બેબીનું? હે? નામ જણાવશો બેબીનું? નામ કૌશા ટંકારિયા. કૌશા. જી શાસ્ત્રીજી. જી, કૌશાબેન વિદેશ જવા માંગે છે. અભ્યાસ માટે કે શેના માટે જવા માંગે છે? હાલો. જી હાલો, એને અભ્યાસ માટે જવાનું છે, નોકરી માટે. જી 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 જ્યારે જે વ્યક્તિની કુંડલીમાં ભાગ્યસ્થાન, ચોથું સ્થાન, બીજું સ્થાન અને 12મું સ્થાન જ્યારે કંઈક દૂષિત કે પાપ ગ્રહોથી થાય ત્યારે હંમેશા પરદેશના યોગ બનતા હોય છે. એટલે અહીં ગાડી દીકરીની કુંડલીમાં મંગળ પોતાનાથી 12મા સ્થાનમાં ચોથા સ્થાનનો માલિક છે, એટલે પરદેશ જવાના યોગ બની શકાય. પરંતુ અત્યારે અહીં ગાડી આપણે ડિટેલમાં કુંડલી ન જોઈ શકતા, અભ્યાસ ન કરી શકીએ. પરંતુ એ ગાડી ગુરુની મહાદશા પૂર્ણ થઈને શનિની મહાદશા છે, એટલે પરદેશ યોગ છે. એક વખત ડિટેલમાં આપણે નજીકમાં કોઈ સારા જ્યોતિષી હોય તેમનો સંપર્ક કરી અને ડિટેલ કુંડલીમાં અભ્યાસ, જન્માક્ષરનો અભ્યાસ કરાવશો તો ચોક્કસ કયા સમયમાં પરદેશ યોગ બનશે તે જાણી શકશો. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી, અશ્વિની નક્ષત્ર મંગળવાર. તો આવતીકાલે મંગળવારને અશ્વિની નક્ષત્ર હોવાથી માં ભગવતીની આરાધના કરવી. જી જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો આ રીતે આવતીકાલે માં ભગવતીની પૂજા કરવાથી અપમૃત્યુમાંથી રક્ષા થાય છે, એક્સિડન્ટ જેવા યોગથી બચી શકાય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, આપણા ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી તમને સાંભળી શકીએ. હા, બંધ કરી દીધો. જી, જન્મ તારીખ જણાવશો? 22/2/2004. જી, જન્મ સમય કયો છે? સાંજે 6:05. અચ્છા, અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? એ મારી દીકરી છે, એના ભવિષ્ય માટે દીકરીનું મેરેજ માટે. જી, દીકરીનું નામ? અભ્યાસ કરે છે કોલેજમાં. જી, દીકરીનું નામ શું છે? દેવાંશી. વિવાંશી. હા. જી શાસ્ત્રીજી. દેવાંશી બેનનો વિવાહનો પ્રશ્ન છે. મીન રાશિ છે, એટલે બહુ સારી રાશિ છે. ચંદ્ર અને શુક્રની યુતિ પણ છે, એટલે રાજયોગ છે. પરંતુ એ ગાડી દીકરીની કુંડલીમાં ભાગ્યસ્થાનમાં સ્વગ્રહી મંગળ હોવા છતાં પણ રાહુની સાથે હોવાથી ભાગ્યમાં વિલંબ કરાવે છે. ને પતિ પતિના સ્થાનનો માલિક શનિ છે, એટલે લગ્નમાં થોડુંક વિલંબ થવાની સંભાવના વધુ છે. પરંતુ એ ગાડી દીકરી ગુરુવારના જો વ્રત કરે
તો ચોક્કસથી એમને વિવાહ યોગ બનશે. અત્યારે વિવાહ યોગ નથી, પરંતુ 6-7 મહિના પછી એક વિવાહ યોગ ચાલુ થશે, તો ચિંતા કરવાની આવશ્યકતા નથી. કુંડલીની અંદર એક રાજયોગ છે, એટલે કુંડલી બહુ સરસ છે. સાથે મંગળ પણ સ્વગ્રહી છે, એટલે ભાગ્યશાળી દીકરી છે, એટલે દીકરીની કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ એ ઘડી રાહુ મંગળનો અંગારક યોગના કારણે ખોટી સોબત, ખોટા સંગ ન લાગે, ખોટી બુદ્ધિના કારણે ખોટા નિર્ણય ન લેવાય, તેની સાવધાની રાખવીને લગ્નમાં ઉતાવળ ન કરતા, નહીં તો ખોટા નિર્ણય લેવાય એવી સંભાવના વધી જાય છે. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો. 31/8/94. સમય રાત્રે 11:30. સ્થળ કયું છે? રખિયાલ. રખિયાલ. ઓકે, અને શું નામ છે? દીપક. દીપકનો પ્રશ્ન જણાવશો. એમને ગવર્મેન્ટ નોકરીના યોગ છે કે નહીં? ગવર્મેન્ટ નોકરીના યોગ. ઓકે જી શાસ્ત્રીજી. જી, દીપકભાઈ અત્યારે શું કરે છે બેન? અત્યારે જોબ કરે છે. શેમાં છે? કયો વિષય છે? એન્જિનિયર છે, કોમ્પ્યુટર એન્જિનિયર. કોમ્પ્યુટર એન્જિનિયર છે. દીપકભાઈની કુંડલીમાં 10મા સ્થાનનો માલિક શનિ છે, સત્તાનો કારક છે અને સ્વગ્રહી છે, બળવાન છે. તેની સાથે સાથે નોકરીના સ્થાનનો માલિક શુક્ર પણ સ્વગ્રહી બળવાન છે. રાહુ અને ગુરુની યુતિ છે, એટલે કુંડલી તો બહુ સરસ છે. કેમ કે જે વ્યક્તિની કુંડલીની અંદર સૂર્ય સ્વગ્રહી બળવાન હોય, શનિ સ્વગ્રહી બળવાન હોય, ગુરુ શુક્ર બળવાન, બુધ પણ બળવાન, એટલે કુંડલી બહુ સરસ છે. એટલે સૂર્ય એ ગાડી ઉચ્ચનો અને સ્વગ્રહી છે, એટલે સરકાર દ્વારા સફળતા પ્રાપ્ત થાય, પરંતુ સરકારી નોકરી 100% મળે એવી સંભાવના નથી. પરંતુ જો શનિ અને સૂર્યનો જે સંબંધ છે પ્રતિયુતિ, જો એમાં ડિગ્રીકલ જો કોઈ પોઈન્ટ મેળવતા હોય, અષ્ટક વર્ગની અંદર જો સારા પોઈન્ટ સૂર્ય મેળવતા હોય ને સારા પોઈન્ટ જો શનિ મેળવતા હોય ને, તો ચોક્કસથી સરકારી નોકરી મળે. પરંતુ જો કદાચ પોઈન્ટ ન મેળવતા હોય, સરકારી નોકરી ન હોય, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર દ્વારા લાભ થઈ શકે, સરકારી કર્મચારી દ્વારા લાભ થઈ શકે, ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય એવા ઉત્તમ પ્રકારના ગ્રહો છે. એટલે કુંડલી બહુ જ સરસ છે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને સરકારી નોકરી માટે જો સંપૂર્ણ પોઈન્ટ મળે છે કે નહીં, તો એક વખત કુંડલીનો દીકરાનો અભ્યાસ કરાવી, એટલે અમારો સંપર્ક કરી અને કુંડલીનો એક વખત ડિટેલમાં અભ્યાસ કરાવજો. ચોક્કસથી આપણે આ કુંડલી વિશે વિશેષ ચર્ચા કરીશું. પરંતુ આજના પ્રોગ્રામની અંદર જેટલા પણ જન્માક્ષર આવ્યા તેમાંથી આ દીપકભાઈની કુંડલી આપણે કહીશું બહુ ઉત્તમ કુંડલી છે. કારણ કે બહુ વચનમાં શનિ ગ્રહ બળવાન, સૂર્ય બળવાન, બુધ બળવાન, શુક્ર બળવાન, એટલે કુંડલી બહુ સરસ છે. આ કુંડલી જોઈને આનંદ થયો, એટલે ભાગ્યશાળી ભાઈ છે, ચિંતા ન કરતા. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો 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 જી જી, જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ છે 23/8/1995. જી, જન્મ સમય કયો છે? અને જન્મ સમય છે 1:10 સવારનો. ઓકે, જન્મ સ્થળ કયું છે? અને જન્મ સ્થળ છે અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? મારું નામ કરણ છે. જી કરણભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી, મારો પ્રશ્ન એ છે, અત્યારે મારે જોબમાં થોડું સારું નથી ચાલતું અને મેરેજ રિલેટેડ પૂછવું, મેરેજ કેમ થશે? બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, જોબની અંદર એટલે 7મા સ્થાનમાં રાહુ કેતુનું પરિભ્રમણ જે હતું એ નીકળી ગયું છે. એટલે નોકરી માટે હવેનો સમય તમારે સારો છે, ચિંતા કરવાની જરૂર નથી. ભવિષ્ય પણ સારું છે. ભાગ્યસ્થાનનો માલિક શનિ પોતાનાથી બીજે છે, એટલે આળસ અને પ્રમાદનો ત્યાગ કરો કરણભાઈ, તો ચોક્કસથી સફળતા મળશે. અને બુધનું રત્ન તમે ધારણ કરો, કેમ કે તમારા વાણીના સ્થાનનો માલિક પુણ્યબળનો સ્થાનનો માલિક છે ને બુધ છે. અને બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુધ ધારણ કરવાથી એક શ્રેષ્ઠ બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને શ્રેષ્ઠ બુદ્ધિ દ્વારા સફળતા મળે છે. એટલે ચોક્કસથી તમે બુધનું રત્ન ધારણ કરો. ખરાબ સમય તો નીકળી ગયો છે, એટલે એકંદરે અત્યારનો સમય સારો છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો. 6/10/61. જી, જન્મ સ્થળ કયું છે જન્મ સ્થળ અમદાવાદ છે. અને જન્મ સમય? સમય છે સાંજના 6:30. જી, અને શું નામ છે? હે, નામ શું છે? નામ જેનો પ્રશ્ન પૂછ્યો એનું નામ શું છે? મનોજભાઈ. મનોજભાઈનો પ્રશ્ન જણાવો છો. હા. હવે એમના છે ને 4 વાર US ના વિઝા માટે રિજેક્શન આવે છે. તો હવે એમના ફોર્મ ભર્યું છે, તો ક્યારે લેવી ડેટ? ઓકે જી શાસ્ત્રીજી. જી, આપણે પહેલા પણ કદાચ વાત થઈ છે. જી, આપણે અત્યારે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા કુંડલી દ્વારા આપણે માર્ગદર્શન મેળવી શકીએ. આપનો જે પ્રશ્ન છે મુહૂર્ત શાસ્ત્રનો છે, એટલે આપે મુહૂર્ત માટે કાર્યાલયનો સંપર્ક કરી અને એપોઇન્ટમેન્ટ લઈને એક વખત મુલાકાત લઈને મુહૂર્ત કઢાવવું. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ 2003, 6ઠા મહિનાની 12 તારીખ. 12/6/2003.
કઈ સાલ કીધી? જન્મ તારીખ ફરીથી જણાવશો. 6 મહિનાની 12 તારીખ. અને કયું વર્ષ છે? 2003. કયું? 2000? 3. ઓકે, 2003. અને જન્મ સમય કયો છે? 6 તારીખ, સોરી. જન્મ સમય સમય 6 વાગે. સવારે કે સાંજે? સવારે કે સાંજે? સવારે. જી. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? પિયા. જી. આપણો પ્રશ્ન જણાવશો. આપની 6-12 છે કે 12-6? પ્રશ્ન છે કે મારે હે ને હમણાં ટાઈમ મારો ખરાબ ચાલે છે. જી જી શાસ્ત્રીજી. આપનો 12-6 છે કે 6-12 છે? પહેલા એ કન્ફર્મ કરો. પ્રિયાબેન, 12-6 અને ટીવી નો અવાજ ચાલુ છે? બસ, તો ટીવી નો અવાજ હશે ને એના કારણે તમે સાંભળી નહીં શકો, તો આપ ટીવી નો અવાજ બંધ કરીને ફોન દ્વારા જ આપ સાંભળી શકશો. આપની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક શનિ છે અને શનિ બહુ બળવાન છે, એટલે ભાગ્ય સારું છે પણ મંદ ગતિએ ભાગ્ય છે. સૂર્ય શુક્ર રાહુની યુતિના કારણે સમય સારો નથી એવું કહી શકાય. તો આપને માતા પિતાની સલાહ લઈ અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને ગ્રહણ યોગ જે બની રહેલો છે રાહુ સૂર્યનો, એ ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો અને વધુ બોલવાનું ટાળો અને રોજ 15 થી 20 મિનિટ સારી બુકનું વાંચન કરવાનું ચાલુ કરશો તો ચોક્કસથી આપનો ખરાબ સમય છે નીકળી જશે. સમય આપણા કર્મના આધીન હોય છે કે આપણે જો સારા કર્મ કરીએ તો સારો સમય આવે, ખરાબ કર્મ કરીએ તો ખરાબ કર્મ આવે. તો ખરાબ સમય કે ખરાબ વિચાર, ખરાબ સંગ હોય તેનો ત્યાગ કરી અને નિત્ય ભગવાનનો 10-1 મિનિટ ભગવાનનું ધ્યાન યોગ કરી અને 15 થી 20 મિનિટ જો સારી બુકનું વાંચન કરવાની આદત રાખશો તો ચોક્કસથી આપનું કલ્યાણ થશે. સમય સારો આવશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી. જન્મ તારીખ જણાવશો આપની? જન્મ તારીખ 27/3/2001. જી. અને જન્મ સમય કયો છે? બપોર 2 થી 4 બપોરે 2 થી 4. ઓકે. જન્મ સ્થળ કયું છે? આણંદ. આણંદ. અને શું નામ છે આપનું? ચેતન. જી ચેતનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. અમને લગ્ન નહીં થતું. લગ્ન નહીં થતો. જી જી શાસ્ત્રીજી. તો આપને જન્મ સમય ખ્યાલ નથી દીકરાનો કે દીકરીનો? પુત્ર છે. જી. બપોર 2 થી 4 વાગે. આટલું બધું લાંબુ સમય તો પરફેક્ટ કુંડલી ન નીકળી શકે સાહેબ, કેમ કે જન્માક્ષર માટે પરફેક્ટ સમય પણ બહુ આવશ્યકતા છે. કદાચ 2-5 મિનિટ આગળ પાછળ આપણે સમજી શકીએ. એટલે એ ગાડી તમારે લગ્ન કુંડલી તો પરફેક્ટ ન નીકળી શકે, પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે 7મા સ્થાનમાં તુલા રાશિ આવે છે અને તુલા રાશિનો માલિક શુક્ર પોતાનાથી 12મે છે. એટલે શુક્રનું રત્ન અને મંગળનું રત્ન ધારણ કરાવો. આ જન્મ તારીખ અને ચંદ્ર કુંડલીના આધાર પર આપણે પ્રેડિક્શન કરીએ છીએ. તો ચંદ્રનું રત્ન અને શુક્રનું રત્ન ધારણ કરાવો, કારણ કે દીકરા માટે શુક્ર વિવાહ યોગકારક છે અને ચંદ્ર એ મનનો કારક છે. એટલે જે મન મિલાપ માટે ચંદ્રનું રત્ન, મંગળનું રત્ન અને શુક્રનું રત્ન ધારણ કરાવશો તો વિવાહ યોગ શીઘ્ર બનશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી. જન્મ તારીખ જણાવશો? કઈ તારીખ? 18/10/77. 18/10/77. અને જન્મ સમય? જન્મનો સમય સાંજે 7 વાગે. સાંજે 7 વાગે. જન્મ સ્થળ કયું છે? લક્ષ્મણપુરા. લક્ષ્મણપુરા ક્યાં આવ્યું? અહીંયા કડીની બાજુમાં. કડી. ઓકે. અને શું નામ છે? એમનું ભવિષ્ય કેવું રહેશે ને એમનું ધારેલું એક કાર્ય થશે કે નહીં, અમારા પતિ માટેનો પ્રશ્ન છે. આપણા પતિનું નામ જણાવશો? ધીરેનભાઈ. જી જી શાસ્ત્રીજી. જી. અચ્છા, ધારેલું જે કામ છે એ કામ લગ્ન બાબત એટલે કોઈ વ્યવસાય માટેનું છે કે મકાન બાબતનું છે? હેલો, જો એ ગાડી જે તારીખ બતાવી છે તારીખ પ્રમાણે મંગળ નીચનો છે અને ચતુર્થ ભાવમાં છે. એટલે જો મકાન કે જમીનના જો કોઈ પ્રશ્ન હોય અથવા તો પતિ પત્નીના સ્થાનની અંદર સૂર્ય નીચનો છે અને સૂર્ય છે એમની કુંડલીની અંદર સંતાન સ્થાનનો માલિક છે, એટલે સંતાનના પ્રશ્ન અથવા તો મકાન મિલકતના જો કોઈ પ્રશ્ન હોય તો અહીં ગાડી ગણપતિ બાપાના આશીર્વાદ લેવામાં આવે, ગણેશજીની ભક્તિ કરવામાં આવે તો ભગવાનના આશીર્વાદથી સફળતા થાય એવી સંભાવના વધારે છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી. જન્મ તારીખ જણાવશો? 6/12/1986. 6/12/1986. જી. જન્મ સમય? સાંજે 7:30. સાંજે 7:30 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? જિગ્નેશ.
જિજ્ઞેશભાઈનો પ્રશ્ન જણાવશો. એને કે કામ ધંધામાં મેળ નથી પડતો અને મેરેજ નું કે નથી થતું. બિલકુલ. જી શાસ્ત્રીજી. જી 6/12/1986 બરાબર છે ને? જન્મ તારીખ બરાબર છે 6/12/1986? હા જી. કાલ સર્પનું નિરાકરણ કરાવ્યું છે? શ્રાપિત દોષનું નિરાકરણ કે બાકી છે? હા 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 જી. કોઈ વાંધો નહીં. જો શ્રાપિત દોષનું નિરાકરણ બાકી હોય તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો, કેમ કે ભાગ્યસ્થાનનો માલિક શનિ સૂર્યથી અસ્તનો થઈ ગયેલો છે અને છઠ્ઠા સ્થાનમાં છે. છઠ્ઠું સ્થાન છે નોકરીનું સ્થાન છે અને છઠ્ઠું સ્થાન છે દૈનિક આવકનું સ્થાન છે. એટલે જ્યારે દૈનિક આવકના સ્થાનની અંદર જ્યારે આવા ખરાબ યોગ બનતા હોય તેની સાથે કાલ સર્પ એટલે 10મા સ્થાન એટલે કર્મસ્થાન, કે માણસ કેવા પ્રકારના કામ કરશે, કયા કામ કરશે, કયા ક્ષેત્રમાં કામ કરશે, કઈ દિશામાં કામ કરશે, એ સ્થાન સાથે જ્યારે કાલસર્પ યોગનું નિર્માણ થતું હોય ને ત્યારે આવા વ્યક્તિઓનું પ્રોગ્રેસ કે જે ઉન્નતિ પ્રગતિ છે એમાં રૂકાવટ આવતી હોય છે. એટલે આ જે રાહુ કેતુ દ્વારા જે અશુભ યોગ થાય છે એનું નિરાકરણ ન કરાવી તો કરાવી દો. નિત્ય મહાદેવજીની ભક્તિ કરવામાં આવે અને ભાગ્યના સ્થાનનો માલિક શનિ છે એટલે હનુમાનજીની ઉપાસના કરવામાં, હનુમાન ચાલીસા કરવામાં આવે તો ચોક્કસથી એમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે આગળ પંચમ સ્થાનનો માલિક શુક્ર સ્વગ્રહી છે એટલે શુક્રનું રત્ન પણ ધારણ કરવામાં આવે તો પણ સફળતા જરૂરથી મળશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. જી. જન્મ તારીખ જણાવશો. હા 27/7/1968. બિલકુલ. અને જન્મ સમય કયો છે? રાતના 12:55. 12:55. જી. જન્મ સ્થળ કયું છે? સિરોહી રાજસ્થાન. સિરોહી રાજસ્થાન. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછ્યો એમનું? એટલે અત્યારે બરાબર આવક થતી નથી. હા, એટલે એકવાર નામ જણાવશો જેનો પ્રશ્ન પૂછ્યો એમનું નામ શું છે? સંજય. જી. જી. સંજયભાઈનો પ્રશ્ન છે 27 તારીખ એટલે 26 તારીખે રાત્રે 55 મિનિટે જન્મ છે બરાબર છે ને? હા 26 તારીખે રાત્રે તો 27 આવે અને 00:55:00 સંજયભાઈનો જન્મ સમય છે. હા સંજયભાઈની કુંડલીમાં અત્યારે નોકરી કરે છે કે બિઝનેસ કરે સંજયભાઈ? બિઝનેસ. બહુ સરસ. 10મા સ્થાનનો માલિક શનિ એ નીચનો છે અને કાલસર્પ યોગનું નિર્માણ થયેલું છે એટલે હનુમાનજીની જો ઉપાસના કરવામાં આવે તો બિઝનેસમાં ગ્રોથ વધી શકે એવી સ્થિતિમાં છે. સાથે સાથે સપ્તમ ભાવનો માલિક પણ આગળ મંગળ નીચનો છે એટલે એક વખત ધનાઢ્ય બનાવશે. કેમ કે જ્યારે કાલસર્પ યોગ હોય અને કર્કનું મંગળ હોય તો એવું કહેવાય છે કે અમારે એક ભટ્ટ સાહેબ છે, ભટ્ટ સાહેબ એવું કહેતા હોય છે કે ભાઈ કર્કના મંગળને એક વખત કરોડોપતિ યોગ બનાવે એટલે આગળ ઉત્તમ ધન યોગ બની રહેલો છે. પરંતુ કઈ સાલમાં કયા વર્ષમાં છે એ આપણે એક ઊંડો અભ્યાસ જન્માક્ષરનો કરવામાં આવે તો આપણે ચોક્કસ સમય કહી શકીએ. સૂર્ય પણ બળવાન છે, સ્વગ્રહી છે એટલે સંજયભાઈની ચિંતા કરવાની આવશ્યકતા નથી. અત્યારે ચંદ્રકેતુનું જે ગ્રહણ યોગના કારણે એમને રૂકાવટ આવતો હોય છે તો સંજયભાઈની કુંડલી એક વખત મુલાકાત કરી અને સંપર્ક કરીને એક અડધો કલાક કુંડલીનો અભ્યાસ કરાવી જન્માક્ષરનો અભ્યાસ કરાવશો તો ચોક્કસથી આપણે કઈ રેમેડી કરવી, કયા ઉપાય કરવા તો મંગળનું શુભ ફળ પ્રાપ્ત થાય તે વિશે આપણે જાણી શકીશું. જી બિલકુલ શાસ્ત્રીજી. સમયનો અભાવ છે, કોલ ઘણા બધા આવી રહ્યા છે પરંતુ હાલ સમયનો અભાવ છે. તો શાસ્ત્રીજીએ આપ આ કાર્યક્રમમાં આવ્યા, દર્શકોને જે માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્ય લાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.